કોઈ બી રાજકીય પોલિટિકલ પાર્ટી જોડે જોડાયેલા નથી. અમે સમાજની વાત અહીંયા નહીં, ગમે ત્યાં જઈને પહોંચી ગયા, ગમે ત્યાં પહોંચી ગયા. મહારાષ્ટ્રની અંદર આપણે જો છેલ્લે આ લોકો આપણો નક્સલવાદી કે છે. હા બસ છોકરાઓને આપણા ઇતિહાસ ભણાવો, ભણેલી ગણેલી છોકરીઓ હોય બતાવો, આગળ વધારો. દારૂ છોકરી કયા ધોરણમાં ભણે છે બકાતું? વ્યસનોથી દૂર રાખો. બોલની શરમાન ની તારો ભાઈ છું મેં, તારો મોટો ભાઈ છું મેં. આવ કોલેજ કરે તો આ બધા ગામ લોકોને જગાવ. ગ્રેજ્યુએટ થઈ ગઈ, બધું ઓનલાઈનમાં બધું બહુ મળે. તમે ગૂગલમાં ને યુટ્યુબમાં સર્ચ નાખો તો એક વસ્તુ યાદ રાખજો, ક્યારે બી આપણી જાતિનો વિરોધ નહીં કરવાનો. બરાબર? એકલો લડતો માણસ હોય ને એનો કોઈ દિવસ વિરોધ નહીં કરવાનો, એને ગાંડા નહીં સમજવાનું. કારણ કે આપણે સમાજે બહુ મોટી ભૂલો કરેલી છે. ચોટુભાઈએ લડાઈ લડેલી છે, એવા જ એવા સોમજી દામોર, આપણા બિરસા મુંડા, આજે આપણે એમનો સાથ આપ્યો હતો. આપણે હમણાં આ ખરાબ દિવસો જોવાના નહીં આવે. અહીંના સ્થાનિક નેતાઓ તો પાર્ટીના ગુલામો છે, એમને રૂપિયા મળી જાય. અહીંના લોકોને ઓળખી જજો જે જે નથી આવતા ને મત લેવા આવે ને, મત નહાળજો અહીંથી, બ્રાહ્મણને પૂછવા દેવાના. ખાસ કરીને આ બધી બહેનોએ, અમારે બહેનો જગાવવાની છે. છોકરાઓ તો જાગૃત કરીએ જ છે, પણ આપણા સમાજમાંથી છે ને બહેનો બહાર નથી આવતી, લેડીઝ બહાર નથી આવતી, પણ અમારે બહેનોને બહાર કાઢવાની છે. આજે ઉંમરવાળી દાદીઓ તમે અમારી કરતા વધારે જોયું છે. અમે તો તમારી એક ઇંચની તમારી અંદર કમ્પેરમાં નહીં આવી. ને આ લોકોને વિકાસના નામે આદિવાસીઓનો જ વિનાશ કરવો છે. એવું નહીં કે આપણે અહીં કેવડિયા જો જય ડેમો બન્યા ત્યાં આદિવાસીઓ વિસ્થાપિત થયા, જય જીએમડીસી જીઆઈડીસીઓ આવી તો એ ગાડી આપણે વિસ્થાપિત થયા. પણ આપણા લોકોને નોકરી આલતા આપણો નહીં, આ સ્ટેચ્યુમાં નોકરી આલે, પોતું મારવા એટલે પોતું મારવાની નોકરી આલે. આપણે તો જમીનના માલિક છે. એક જ વાત યાદ રાખવાની, આપણે આપણા બાળકો આપણે ક્યાં પેદા કર્યા, લોકોને બનાવો. તમે કામે નહીં મોકલો નાની ઉંમરમાં, તો આપણે સંઘર્ષ કરવાનો છે. એમ નહીં તો હું કેમ ખબર છે, કામ વધારે કરો, એ કામનું ઓછું ખાઓ, પણ છોકરાઓને ભણાવો. જે લાગે છોકરા ભણે નહીં કઈ લાગી આપણો સમાજ આગળ વધે. મેં તમને બીજું કેવું, આપણા હક્કો જેવી આ લોકોને છે ને આ સ્ટેચ્યુમાં જેટલા આપણે નોકરી કરીએ છીએ ને, જોવે તો અહીંથી છે ને બહાર જઈને કામ કરીને કમાજો, પણ આ લોકોની કઈ ગાડી કામ કરવાનું એકવાર બંધ કરી દો. ના કેમ, આપણી જમીન પર આપણે કામ તો કરવાનું, ગુલામી કરવા જાય, સંડાસ સાફ કરાવે, કોઈ એવા કોઈ કામ કરવા નહીં જવાનું. આપણે વખથી તો કામ કરવાનું. અમે જાગૃત કરવા બી આવે હું, તમે તૈયારીમાં હોવા જોઈએ. પછી અમે અહીં આવીને બધું તમને સમજાવીએ, બધું મહેનત કરીએ, પછી એ મહેનત પાણીનું નામ ભૂ નાખી જવું. તમારી જમીન છે, અમૂલ્ય વસ્તુ એ જતી રહેશે તો એક કામ ઉઠાવે બીજું કામ ઉઠાવે
સરખું લાગે જય જવાન જય આદિવાસી આજના તારીખે ચલે આવી જાય ચલ આજે પુનાવટી સુકટ દે અને વિસર્જન રીતે એવું બધું કઈ કહેવાને આપણે ચાલુ આંગણવાડી જવાનમાં બાપરોને આ છોકરાએ આંગણવાડીનો પકડ્યો નતો ચાલ્યો તો બાળકોએ જન્મ પકડ્યું ચડાવ્યું આ મૂર્ખી સરકાર આથી મૂર્ખી કેટલી સરકાર આ બાળકો જોઈ શકો તમે આ બાળકો નાની નાની બાળકો બેટી બચાવો હું બેટી બચાવે સરકાર આ બધું આવો બેટા આ છોકરાને ભણવાનું કહે છે હું બેટી બચાવું હું બેટી બચાવે જય જોહાર જય આદિવાસી દોસ્તો હમણાં આપણે જોઈ શકીએ છીએ કે કેવડિયામાં 22 મે 2025 ના રોજ જે પણ આંદોલન થયું છે કે કોઈ બહારના વ્યક્તિઓ માટે અમારા કેવડિયામાં આવી અને જે બહારના બિઝનેસમેન ઉદ્યોગપતિઓ છે એ અહીં આવીને ધંધો કરી શકે છે, પરંતુ અહીંના સ્થાનિક કેવડિયાના અમારા આદિવાસી સમાજના લોકો ધંધો નહીં કરે. તો મિત્રો એક વસ્તુ કહેવા માંગુ છું કે ભીલ પ્રદેશની સીમાઓ જો સરકાર એટલી બધી જો ઉપર હોય તો ખાલી ભીલ પ્રદેશના કાયદાઓ બતાવો, તમે આ ભીલોના હક અને અધિકાર બતાવો. આદિવાસીઓના હજુ પણ બિરસા મુંડા તંત્યા ભીલના ઇતિહાસ નથી આપ્યા. જો અમારો સમાજ અમારો ઇતિહાસ જાણશે તો એ આ પોલીસ પ્રશાસન સામે લડશે. આજે હું કહેવા માંગુ છું કે અમારા ફોન અમારા બધા સમાજના લોકોના ફોન ડિટેન હતા, કારણ કે અમારો સમાજ એ આવી એક થઈ રહ્યો છે એની બીક છે. તો મિત્રો હું તમામ નેતાઓને પણ અહીંયાથી આહવાન કરું છું કે અમે અમારા માટે નથી લડતા, આવનારું તમારું ભવિષ્ય તમારા બાળકો માટે પણ અમે અહીંયા લડવા માટે આવ્યા છે. આજે ભીલ પ્રદેશની સીમાઓ જોઈએ કે અંબાજીથી ઉમરગામ સુધી અમારો આદિવાસી પત્તો લાગે છે. ખરેખર અમારો સમાજ આ કેવડિયામાં નહીં રહે તો શું પાકિસ્તાનમાં રહેવા જવાનો છે? આજે અમે જોઈ શકીએ છીએ કે અમારી માતા બહેનો અહીંયા પોતાના રોજગાર માટે જે પણ નાનો મોટો ધંધો કરે છે એ એમના બાળકોને ભણાવવા અને ગણાવવા માટે કરે છે. પણ આજે ખુલ્લું એક વસ્તુ સ્પષ્ટ દેખાય છે કે અમારા બાળકો ખેતરમાં જશે તો એમને શિક્ષા કોણ આપશે? જો શિક્ષા આપશે તો આ લોકો પણ અવાજ ઉઠાવશે, અને અવાજ ઉઠાવશે તો અમારો સમાજ આગળ વધશે. ખરેખર આ સરકાર ડરે છે. આજે અમે જાણીએ છીએ કે અમારા બાળકોનું ભવિષ્ય ખતરામાં છે, એટલા માટે અમે અહીંયા આવેલા છે. અને આજે આહવાન કરું છું કેવડિયામાં જો અમારો જીવ જશે તો પણ અમે અહીંયા આવીશું, એકવાર ને 1000 વખત આવીશું અને 1000 વખત ફૂલ ગુલાલની ઝાંખી આ તાનાશાહી સરકારને બતાવું છું. અને આ પોલીસ પ્રશાસનથી અમે ડરતા નથી. અમારી હડપ્પા સંસ્કૃતિ, અમારી આદિવાસી સંસ્કૃતિ એક નહીં પણ 1000 વાર ગોળી મારજો. આ અમે લોકો તમારી સામે, તમે એક દિવસ થાય પણ 1000 દિવસ અમને પોલીસ તમારી કેવડિયાની અંદર જો જેલો નાની પડતી હોય તો સાબરમતીમાં મૂકો, તમારી સાબરમતી નાની પડતી હોય તો ગાંધીનગર દિલ્હીમાં મૂકો. હજુ કેટલી જેલો જોવો છે તમને? અમે તમારા સામે પડવા નથી માંગતા. એનો મતલબ એવો નથી કે અમે અમારા તીર કમાન ધારિયા મૂકી દીધા છે. જો જે દિવસે આદિવાસીઓએ પોતાના તીર કમાન ધારિયા કાઢ્યા તો તમારા છોતરા નીકળી જવાના છે. જય જોહાર, જય ભીલ પ્રદેશ, જય બિરસા મુંડા, જય જોહાર, જય આદિવાસી. જો બધાને એને ચાય પાણી નાસ્તાનો વ્યવસ્થા કરેલી છે તો આપણું બાજુનું ઘર કહી દઈને ચાય નાસ્તો કરી લેજો. બરાબર પ્રવીણ? બરાબર કરી આ બાજુ